આપણે છે ને બર્થડે વિશ કરવાનો છે ને કરી દઈએ કા તો આપણા સબસ્ક્રાઈબર છે શીતલબેન ચૌહાણ, એમનો દીકરો છે સાર્થ. હેપી બર્થડે અમારા પૂરા પરિવાર તરફથી તને જન્મદિવસની ઘણી બધી શુભકામના. બોલ હેપી બર્થડે સાર્થભાઈ. હેપી બર્થડે. તો બીજો એક આપણો સબસ્ક્રાઈબર છે, એમની દીકરીનો પણ બર્થડે છે, તો એમને પણ હેપી બર્થડે. એમનું નામ નથી લખ્યું. તો અમારા પૂરા પરિવાર તરફથી તમને જન્મદિવસની ઘણી બધી શુભકામના. બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? મજામાં? બોલ. તો અમે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ક્યાં જવા માટે? સીધ જવું આપણે. તો અમે છે ને બધા રેડી થઈ ગયા છે. તો એમાં ને હું ને પ્રિયલ રેડી થઈ ગયા છે. માય ના પાડે છે જીતભાઈ નથી આવતા ને, કાકા નથી આવતા, નો આવે કઈ કે નથી આવવું. તો અમારે જવાનું છે ભાવેશભાઈની સગાઈમાં, શિવના કાકાની સગાઈમાં જવાનું છે નહીં. તો પ્રિયલે કેવું ફ્રોક પહેરી લીધું મસ્તીનું, જો એનું ફ્રોક આમ દેખાડ તો ખરી. ચોટીને કોની વાર દીધી, કોની તૈયાર કરી દીધી પ્રિયલને? દાદીએ તૈયાર કરી દીધી. જો 2 ચોટી ને એનું ફ્રોક, જો એનો પર્સ ને હોય સેન્ડલ ને મોજા ને બધુંય નહીં. તો અમે છે ને 5 વાગ્યાના ઉઠી ગયા તા, વહેલી ગાય દોઈ લીધી ને વહેલું બધું કામે કરી લીધું. 8 વાગ્યા, 8 વાગ્યાને કીધું તું ને અમારે જો અહીંયા બધા ભેગા થવાના હતા. 2 મહેમાન તો આવી ગયા. અહીં સાધન આવશે કેમ કે ખાપડથી ને અહીંના બધા મહેમાન છે પાછા છે વરવાડે ન જાય, એટલે સીધા બધા અહીં સાધન લઈને અહીં ભેગા થાય ને અહીંથી નીકળવાનું છે બધાને. અહીં આવશે ને બધાય ને પ્રિયલ પપ્પા હાંજના ત્યાં વયા ગયા છે વરવાડે ને અત્યારે એ સાધન લઈને એનું અહીં આવવાના છે. હજી આવ્યા નથી દીકું, એમ ન કરાય. એમ જો પીયુ રેડી થઈ ગઈ ને, હજી લિસ્ટિક કરવાનું બાકી છે. હું કહું હા ને ભરાઈ રહી ને ગાલને, એટલે પછી આપણે છેલ્લે જવા ટાણે કરશું. બરાબર? મસ્ત તૈયાર થઈ ગઈ. જો પ્રિયલને આ ફ્રોક કેવું લાગે કોમેન્ટમાં કહેજો. તો જો અમારે પ્રસંગ છે તે બધા અહીંથી જવાના છે. તે મહેમાન અડધા આવી ગયા છે ને માં ચા બનાવે છે. પેલા તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આપણી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં ને તો મજામાં રહેવાનું. આજે મહેમાન આવી ગયા છે ને જાય છે ભાવેશભાઈ ની જલ દેવા સગાઈમાં. અડધા મહેમાન આવી ગયા ને, અડધા રસ્તામાં હે. તો જો અમારા એ મહેમાન બધા બેઠા છે, એટલે આવી ગયા. ખાટલા ને પાથરી દીધા, ખુરશી ને ચા એ પવાઈ ગયો ને પાછો ચા માં અહીંયા મૂકી દીધો. કોઈ એક ફેર ચા પાઈ દીધો ને, હજી મહેમાન રસ્તામાં આવે તે પાછો ચા મૂક્યો. હવે માને તો હા જીતભાઈ ને કીધું કે આવો, માને કીધું આવો, તો એ બે ના પાડે છે નથી આવતા. હે કાવ્યા, જો અમારે કાવ્યા બેન આવી ગયા, સ્નેહા ને તૈયાર થઈને. કેવી લાગુ? હા મસ્ત લાગે. આજ તો બધાને પછી મસ્ત મસ્ત જ લાગવાનું હોય ને કા? તો પછી કાંઈ ન ઘટે. તો જો અમારા બધી એની ભત્રીજી છે. શિવુબેન રેડી થઈ ગયા છે. કે તાર મમ્મી તો જો 10:30 જેવું થયું ને, આમ બધા પહોંચી ગયા કા. હવે અહીંથી જાજુ આગું હાલવાનું નથી. જો મહેમાન બધા આવી ગયા ને હજી 2-4 બાકી છે. તું કામ મને પકડી લઈ હે? સ્કૂટર વાળા પાછળ રહી ગયા ને, એ આવે તો એ કરણને મોકલો કે જા સામો. આપણે ધીરે ધીરે પ્રયાણ કરવું જીવાભાઈ કે વાત જોઈ ને? ગામનું નામ ને નથી કેવું દક્ષા.
ઉટડા ગામ કી દીધું મેં ઉતારી લીધું. ઉતાર્યું હોય કીધું કા ઉતળા ગામમાં છે ને આપણે આજે ભાવેશભાઈની સગાઈ છે ને એમાં જલ રાખ્યું છે આપણે કહીએ ને 2 રૂપિયા દેવાનું 2 રૂપિયા દેવાનું એટલે જલ દેવાનું એટલે કે સંબંધ આપણો પાકો થઈ ગયો એમ. આવ પકડો થઈ જવાનું છે ભાવેશભાઈની બહુ બધા જોઈ લેશે. હા આજે તમને આપણે હતાડવાનું નથી કંઈ આપણે કઈ હતા કે પછી ફેસ રિવીલ કરાવશું ને એવું કંઈ નહીં હમણાં વિડીયો કન્ટિન્યુ રહેજે એટલે થોડીક વારમાં હમણાં પહોંચીને આપણે બધું બતાવીએ. ચાલો જવા કઈ ની પપ્પા ક્યાં કરતી હતી. હા તો તારે આવતું રહેવાય ને મારા ભેગું ગાડીમાં હેલું નહીં ઓલી કઈ કે મમ્મી પાંચ આવું તો વળી સાધનો બધા ઉપર રાખો ને રસ્તામાં. એને તેડવું જવું જોઈએ. એ થોડીક વાર રમાડી લે પછી તું રમાડજે હો. જોઈ લે હરખે હરખો કર્યો જો. આવતી રહે આ બાજુ આવતી રહેશે.
પિયુ શું ખાય છે? શું ખાય પિયુ? તું જમવા બેસી, તું ચાનો કરવાની ગઈ હતી ને શિવુન કાકીને? પ્રિયલ શું કહેશે શિવુની કાકીને? તારે મામી કહેવાનું. શું કહેવાનું? મામી કહી ને, ભાવેશ મામા ને મામી. હો ને? જો અમાર પ્રિયલ ભાત એટલા બધા ને ભજીયું ને વાહ. હા, ત્યાં બધા જમવા બેઠા. પીયું અહીં બેસી ગઈ. હા, ત્યાંથી આપ્યા ને. હા, એ પાછો નીકળી ગઈ. રાખ દે એટલે કપડાં ન ભરાઈ રહે. હા, હેરખો રાખી લે નેપકિન. બસ. વાહ, દાળ નાખવી. દાળ નહીં તો ઓલી સેવ જોતી? સેવ હમણાં લઈ આવું. હમણાં લેતી આવું. ખાવામાં તું ભાત તો ખાતી થા તો લઈ આવું. જો જમી કરીને બધા બેઠા હતા, આરામ કર્યો. પ્રિયલ બધા વાતચીતો કરતા હતા. અડધા માણસ અડધા હગાવની ઘરે ગયા હતા. અમે તો ક્યાંય નથી ગયા, નહીં હતા. 4 વાગી ગયા ને જો હવે થઈ ગયો જવાનો ટાઈમ. આપડે તો ઉતળા ગામના અત્યારે બાય બાય કરવાનું છે. ભાવેશભાઈ તો હવે ઘડીએ આવવા જવાનું ચાલુ રહે એનું. પિયુન તે ઓલી નવી મામી ને બાય બાય કર્યું. કર્યું તે અમે ભાવેશ મામા કર્યા ને ઓલી નવી મામી. હા, એની મામી કરી આવી. મામી નામ બાય બાય કરી આવી. ઉઠી હતી મેળમાંથી ચાનો કરવા ને ગઈ હતી. એને કોઈ અજાણું નથી લાગ્યું. ઘરમાંથી ઓસરીમાંથી ઘરમાં જમી લીધું. એવું બધું મજા કરી ને છે ને. હવે અમે છે ને ઘર તરફ નીકળીએ છે. કેવું ને કરે હવે કઈ રોકાવું? એ તો કેતા હતા કે પીયું તો રોકાય છે. પ્રિયલ રોકાય છે એમ કેતા હતા. રોકાવું છું તારે? નથી રોકાવું? પ્રિયલ રોકાય નહીં કે પપ્પા હોય તો ગમે એમ કહી દે. ક્યાંય રોકાય નહીં પ્રિયલ. અમારે પપ્પા હોય તો ગમે. અમારે ક્યાંય ન. અમારે ફોટો સેશન બહુ આવેલું બધા. એવું તો કોઈ દી નહીં કર્યું. કોઈ દિવસ નહીં. કેમ કે અમે પોતે જ ફોટોગ્રાફર ને પોતે જ પોઝ દેવા વાળા ને બધા ફોટા પાડવા વાળા ને બધા એવા જ ભેગા થયા હતા. એમાં અમાર સ્નેહા ને હે ને પોઝ દેવા હોય એટલે કઈ ઘટે નહીં. હા, થોડુંક આમ મને બે ફોટા કોક પાડી દે ને પછી મને કોક ના પોઝ દેવામાં બહુ મજા આવે. એટલે મારા ફોટા ના મળે ત્યાં સુધી મને હક ન થાય. એટલા પોઝ આપે એટલા મને નથી આવડતા. એટલા મસ્ત ફોટા પાડ્યા. મસ્ત ફોટા પાડ્યા. નવા ચાલો હવે નીકળીએ ન કરો. હા, નહીતર હમણાં આપડે કોક પાછળથી કહેશે હાલો ઝટ કરો. નકર ઘર તો હે જાય કે રોકાઈ જાવ. બીજું ઉચડું ગામ છે મારા નાનાનું ગામ. જો નાનાનું ગામ છે. તો જાણીતું છે. હા, તો જાણીતું. કા અહીંયા છે મંદિર બને છે એ નાનાનું ને એનું જ છે. આ સામે જ છે મંદિર. હું પેલી વખત આવી ઉતળા. તમે પેલી વાર આવ્યા? હું તો ઘણી વાર આવી ગઈ. પેલા તો ન આવતી, હવે ઘણી વાર આવી. હવે ઘડીએ આવવાનું થાય. ઘણી આવવાનું થાય છે. મજા આવી ને કાકાના જગનમાં? તો કાકી કેવું બાકી છે? મસ્ત. બધા પૂછજો, કોમેન્ટ કરો. અમારે શિવુની કાકી ને સ્નેહાની કાકી ને કઈ ના ઘટે. હાલો જવા બધા બેહવા મીંડા. જોડિયા ને અડધું એક સાધન અહીંયા પાછળ પડ્યું એ બધા આવે છે. અમારું નાનું બાઉલો ઘડીક વાર તોફાન કર્યા હતા ને હવે છે ને સુઈ ગઈ છે અત્યારે. તો કાવ્યા એમ લતોડ લાગે ને એટલે થોડુંક રોતી હતી. અત્યારે તો સુતી છે આરામથી ને. હાલો બસ જો નીકળીએ ને. કઈ ની વાતું કરતા નાખ્યું તો એને 5 વાગી જાય. 5 વાગી જશે. માથીને રાડું અમારી ઉપર હતું. તમારા લીધે જ મોડું થયું. એક તો આવતા ખરે મોડું થાય. જાતા ખરે એમ જ આપડે સગાઈ નું નતું, ખાલી જળ નું હતું ને એટલે વાંધો ન આવ્યો. એટલે બધું કામકાજ બધું પ્રસંગ બધું હચવાઈ ગયું, બધું થઈ ગયું નિરાતે. ને હવે લગ્ન ટાણે હવે આપડે તો આવવાનું થાય. વચમાં આવવાનું થાય તો પછી આ શું તહેવાર ને આવતા હોય તો કપડા દેવાના આવતા હોય પછી હગા હજી બાકી રહી ગયા હોય એ ચાહે. અમારા ભાવેશભાઈ ચાહે હવે તો આવશે ને કાકા અમારા ઘણી.
નહીં લોલીપોપ તો ખાધો પણ વાત હું લગ્નમાં ગઈ હતી ને ત્યાં શું ખાતું તે એમ નહીં આઈસ્ક્રીમ નહીં તમે જમવા બેઠા ને તો એ શું ખાતું તું ખબર નહીં બીજું શું ખાધું તું ભાત ખાધા હતા તો ભજીયા ને ભાત ને પાપડ ને ખાધો કે ખાધું તું ને પછી મારા માટે શું લઈ આવી તો એમ થોડું હાલે લઈ આવવું પડે હો કઈ હા પછી દાદી નો લઈ જાય લોકો તો હવે તું કેના ભેગી જાય છે? હવે હું ન લઈ જાઉં જો અમે પ્રસંગ આખો પૂરો કરીને મસ્ત મજાનો પ્રસંગ આખો થઈ ગયો પૂરો ત્યાં તે ઘરે પૂરી ગયા ને વરવાડા વાળા જે ઓલા નીકળી ગયા ગાડીમાં 4 વ્હીલમાં હતા ને એ થોડા કઈ બેઠ્યા બાકી બધા વયા ગયા છે ખાપર ચા પાણી વયા ગયા છે મનીષા મામી તો ઉતરા જ નહીં શાંતિ બેન કેટલી ફેર મેં કીધું કે હાલો ચા પાણી પીને જાજો એટલે મોડું થાય ઉતરા દીધું એટલે પાણી પીવડો દીધું ગાતે લઈને પાણી પીવડો દીધું એ નીકળી ગયા હવે ત્યાં સ્નેહા ને રોકાવામાં જો સ્નેહા છે પછી કે કાવ્યા અમારે નાની પાસે કે રમવું તો જોઈએ ને ઘડીક વાર એવું હે ખાટલે રમે પાવરભાઈ બહાર હવે દીકરી બે ત્રણ વખત ત્યાં ચાલુ ત્યાં બે ત્રણ રમવા ને બેઠા બેઠા ટાઈમ થાય એટલે ઘડીક વાર અહીં બેઠા તો થોડીક વાર રમી લઉં હવે સાથે મેં કે હું નીકળી જાય થોડીક વારમાં ને બસ જો હવે બધાનો પ્રસંગ બધાનો પૂરો કરીને આવ્યા છે હવે લાડવાની વાત જોવાની હવે જટ લાડવા ને આને અમને બધા ઉત્સાહ મળશે આને વધારે ઉત્સાહ મળે મન બહુ જલ્દી થાય ને જલ્દી આમ કાકી આવે નવા માણસો ને લઈ આવવાની બહુ મજા આવે તું લોન લીધું ને મારા હાથ ઉપર હવે જા આ કાકી આવ્યા તો તઈ મજા આવી હતી આ કાકી લઈ આવ્યા ને તઈ કીધું કે નવા કાકી પછી આ કાકી આવ્યા તઈ નવા બધા કાકી કાકી હું કહું કાકી કાકી ભેગી કરો હું કહું. લઈ આવો આની જલ્દી કાકી બાકી છે હજી આની કાકી બાકી છે ના આવે એટલે છેલ્લે છેલ્લે ખુલતી છે ના જૂનાનું હું ક્યાં કરું ભાઈ તમને કહી દી તો ભેગા રાખવાના એને બધાને નવી લેવા જાય ને તો ભેગા રાખવાના ભેગા રાખવાના ભૂલું નહીં કોઈને એકને ભેગી કરતી જવાની પછી લેતી જવાના એના પપ્પા વાત કરતા હોય કે આની મમ્મી કે એક બાજુ ભાઈઓ દબાઈ છે કે અને મુજે નથી એની મમ્મી એમ કે તોય કે ઘરે ખાવાનું ઓછો દેતા હોય તો એના જીવ પૈને એમાં જીવ જીવ પૈને તો એવા છે એના મમ્મી ને પપ્પા ના હોય ને એટલે હવે એનું બેનું આખો દિવસ એવી કોમેડી ચાલતી હોય ઘરમાં એટલે જ કહું કે તમે વિડિયો ચાલુ કરો યુટ્યુબમાં તો થાય પણ હવે એડિટ કોણ કરી દે એને પાછું તો ન હોય ને એટલે બસ જો હવે આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલમાં નવા હોય તો મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં સુધી તારી મમ્મી જસવીસ થઈ એટલે તારી મમ્મી હર હર જસવીસ થઈ મહાદેવ એટલે. કરો મહાદેવ હા?